आज ब्रह्म समाजनी सतत राजकीय दरेक राजकीय पक्षों सतत उपेक्षा करी रह्या होय एना अनुसंधाने ब्रह्म समाजना संगठनों और ब्राह्मणों में खूब एटले खूब आम लागणी दुबाय एवी बात छे। एटले एना माटेथी अमे आगामी समय में तारीख 7 डिसेम्बर राजकोट खाते एक गुजरातनुं महासम्मेलन करवा जई रह्या छीए अने तबक्कावार पहेलुं सम्मेलन अमे राजकोट करशुं, बीजुं सम्मेलन अमे गुजरात में करशुं अने आज लोकशाही है त्यारे संगठित मतदारों की दरेक राजकीय पक्षों नोंध लेता होय छे। ब्राह्मणों ने क्यांक ने क्यांक सतत अवगणना ने अपमानित थता होय एवुं महसूस थई रह्युं छे। उदाहरण तरीके शशिकांत भाई पंड्या, राजेंद्र भाई त्रिवेदी, अमरा राजकोट मांथी पण नितिन भाई भारद्वाज, कश्यप भाई भारद्वाज आवा अनेक नामों छे के जेमनी सतत ने सतत क्यांक ने क्यांक उपेक्षा करवामां आवती होय एवुं अમને लागी રહ્યું છે। ત્યારે અમને રાજકીય પક્ષો મહત્વ આપે એના માટેથી અમે એક પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ અને બહુ આખા ગુજરાતનું મહાસંમેલન અમે કરવા જઈ રહ્યા છીએ। કારણ કે આપે બધાએ પણ જોયું અમને કોઈ જ્ઞાતિ કે કોઈ જાતિ સામે વાંધો નથી, ગમે એને આપે, પણ જો એ લોકો વારંવાર એવું બોલતા હોય કે અમે જાતીય સમીકરણો સાચવ્યા, જાતીય સમીકરણો સાચવ્યા, તો બ્રાહ્મણોની લગભગ 65 થી 70 લાખની વસ્તી છે, તો ઓછામાં ઓછા અમને 2 મિનિસ્ટર મળવા જોઈએ। એના કરતા આ લોકોએ 10 પાસને એવા જે અભણ કહી શકાય એવાઓને મંત્રી બનાવી અને અમારા અમિત ઠાકર જેવા, શૈલેષ સોટા જેવા કે જે બાહોશ લોકો છે એમને સાઇડલાઇન કર્યા। ક્યાંક ને ક્યાંક અમારી જ્ઞાતિને પણ અન્યાય થતો હોય અને બ્રાહ્મણ હોવાના નાતે અમારું રાજકારણ વારંવાર અમારી રાજકીય ઉપેક્ષા થતી હોય એવું અમને લાગી રહ્યું। આવતી 7 ડિસેમ્બરે ગુજરાતના ભૂદેવો રાજકોટ મુકામે ભેગા થઈ રહ્યા છે અને એટલા માટે ભેગા થઈ રહ્યા છે કે દરેક પક્ષ દ્વારા જ્યારે જુઓ ત્યારે બ્રાહ્મણોનું અપમાન થતું હોય એવું અમને લાગી રહ્યું છે। 95% સરકારની સાથે રહેલી સમાજ એને આજે કોઈ પણ જગ્યાએ વધુ અન્યાય થતો હોય તો બ્રાહ્મણોને થઈ રહ્યો છે। કહેવાતી પાર્ટીઓમાં ભાજપમાં તો એવું છે કે વાણિયા બ્રાહ્મણની પાર્ટી કહેવાય, બ્રાહ્મણો ઉભી કરેલી પાર્ટી કહેવાય, એની અંદર અમને ખૂબ અન્યાય થઈ રહ્યો છે। અને જે મિલનભાઈએ કીધું એમાં અમારો સંપૂર્ણ સહકાર છે। સૌરાષ્ટ્ર સમસ્ત બ્રહ્મ સમાજ એમાં સંપૂર્ણ સાથે છે। જય સોમનાથ, જય પરશુરામ। ચૂંટણીઓમાં તો એવું હોય છે કે 95% લોકો ભાજપની અંદર છે અને છતાં જો એવું થશે તો નાતો તો હોય જ છે। તો અમે રાષ્ટ્રવાદી માણસો છીએ, અમે ક્યાંય બીજે જઈ ન શકીએ તો અમે નાટોનો ઉપયોગ કરી શકશું, આવી અમારી 100%ની લાગણી છે।